દેડકા દેવની વાર્તા। એક ગામમાં ડોસી રહે, દુનિયામાં એનું કોઈ નહીં। રેંટિયો કાતે ને પેટ ભરે। પુરુષોત્તમ માસ આવતા ડોસી વલોપાત કરે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘર વહુને સોંપીને નિરાતથી પ્રભુ ભક્તિ કરત। રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાત જીવે ભજાતા નથી। આવો વલોપાત કરતી ડોસી દાંતણ કાપવા ગઈ। દાંતણ કાપતા કાંટો વાગ્યો, હથેળીમાં થયો ફોડલો। પીડાથી રહેવાય નહીં, પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય। પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નાહવા તો જવું જ પડે। એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો। ડ્રાઉ ડ્રાઉ કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો। ડોસીને તો મજા પડી ગઈ, સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું। ડોસી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય। આખું ગામ એને દેડકાવાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને તો એ ભલો ને એનો દેડકો ભલો। પુરુષોત્તમ માસ પૂર્ણ થયો પણ દેડકો તો રોજ ડ્રાઉ ડ્રાઉ કરતો નદીએ પહોંચી જાય, ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે। સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘેર આવે। એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા। એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ। કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી। સામે જ નદી છે, નદીમાં એક દેવપુરુષ સ્નાન કરી રહ્યો છે। કુંવરી મોહિત થઈ ગઈ। થોડી વારે દેવપુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ચાલ્યો। કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ જ પુરુષને પરણું, બીજા બધા મારે માટે ભાઈ બાપ। એવામાં કુંવરીના માંગા આવ્યા। કુંવરીએ કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ। રાજા ક્રોધિત થયો, સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ। એણે તો અન્ન જળ છોડી દીધા। હારીને રાજાએ ડોસીને બોલાવી। વાત જાણતા જ ડોસી તો હરખાવા લાગી। દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું। ઘડિયા લગ્ન લેવાયા। વાત ગામમાં ફેલાઈ ગઈ। બધા દાંત કાઢવા લાગ્યા, જાત જાતની વાતો કરવા લાગ્યા। રાજા રાણીની ભોંઠપનો પાર નથી, પણ કુંવરી હરખાય છે। કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી। ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવ્યા। રાત પડતા તો ડોસી ઊંઘી ગઈ। કુંવરી જાગે છે। દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે। મધરાત થતાં કુંવરી બોલી, કહો દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો। મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે। ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું। કુંવરી તરત જ મહેલે ગઈ, પિતાને વાત કરી। રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા। શ્રીફળ હોમાતા જ પ્રભુ અસલ રૂપમાં આવી ગયા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ। પ્રભુ કુંવરીને અને ડોસીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા। હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોસીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।